હલો અલ્યા હલો હેલો. ઓબ્ઝર્વ છે તમારી કંપનીમાં .net માં મોહનોની જરૂર છે કે હા છે ને. ઓહો તો હું આવડવું જોઈએ એમાં એમાં SQL અને .net. અને બીજું હું પૂછો તમે એમાં અરે ભાઈ અમારી કંપનીમાં માલિકની જરૂર છે. અલે આમ મસ્કરી કરી તમે તો સાહેબ હારું કોને સાહેબ તાલે આ ડોબા બધું ફોનમાં પૂછીશ કે ઇન્ટરવ્યુ આપવા આવીશ? આ પેલો ફોન ને હું પહોંચ્યો જુઓ હા આવી જા. ના ગુના પ્રણામ સાહેબ લા આ શું? આ કોઈ છે સારું કે why did you choose IT industry? સાહેબ આપણે તો ડોક્ટર બનવું હતું પણ રાહુલ ગુરુ શનિ ને રવિ બધા ખરાબ નીકળ્યા એટલે તો IT માં આવી ગયો એમ? સાહેબ બે એક જ કહેવાય ડોક્ટર કોક ડેવલપર એક જ કહેવાય આ એ કઈ રીતે? આ તો સાહેબ તમને જો એક્ઝામ્પલ આપું હા બોલ. જો એક તો ડોક્ટર પેલા શું કરે રોજ ટેવો પાડે પેલી લાલ પીળી ને લીલી ને બધી ગોળીઓ આલી બરોબર. ડેવલપર તારે એવું જ કરે સાહેબ પેલા તમને ટ્રાયલ વર્ઝન સોફ્ટવેર નું હાલે પાડે બધી સમજ્યા સાહેબ પછી છે ને બીજું કહું તમને રાતે ગમે તાર બેની ઇમરજન્સી ફોન આવે બરોબર. હજુ બીજું કહું બે લાઈવ ઉપર કામ કરતા ગભરાય મારા ભૂલી જાય ને કાતર હોય ભૂલી જાય આપણે ડેવલપર ભૂલી જ જાય છે ને તો સમજ્યા સાહેબ સમજાવ કરી સમજી ગયો. ઠીક છે ચાલો હવે. મને એમ કે લૂપ કોને કહેવાય? એક મિનિટ સાહેબ અને લૂપ કોને કહેવાય એમ પૂછ. આને લૂપ કહેવાય તારે લૂપ એટલે ગોળ ગોળ ફરવું કઈ રીતે એક્ઝામ્પલ આપીશ? આ ધારી લો કે તમે ને તમારા ગર્લફ્રેન્ડ મેડમ ગયા ઘર બનાવી મારા ભાઈ. સાહેબ કયો લઈ લેવીશ કોઈ ધારો તો હવે તમે મેડમ ગયા એટલે પેલું ચકડોળ માં બેઠા કેવી મજા આવે એ આમ ફર 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 કરે એને લૂપ કહેવાય સાહેબ લ્યા. છોડ ચાલ હવે જાઓ દે. What is overloading? હાવ સહેલું સાહેબ કઈ રીતે? હાવ આપણે સોટા હતી ઓવરલોડિંગ એટલે Overloading ને સોડા આપણને એવું લેવા દેવા? ઓવર તો આરે હોબરો અમાર તો ગોમમાં સોમાન બદલાવાનો એટલે સોટા હાથી બોલાવે હવે ગોમડમ કેવું હોય સાહેબ પૈસા બહુ હોય ને એટલે શું થાય એક ફેરામ બે સોટા હાથી સામાન બે ઠોક ઠોક કર્યો હોય એટલે શું ગાડી ઓવરલોડ થઈ જાય એનો ઓવરલોડિંગ કહેવાય સાહેબ મારા ભાઈ છોડ. What is overriding? ઘોડો સાહેબ Overriding અને ઘોડો એ બંનેને શું મિલાપ? અલ્યા સાહેબ હાલ જ સમજાવું તમને જો હા બોલ. ધારી લો તમે ને તમારા ગર્લફ્રેન્ડ આબુ જ્યાં લે આ પાછી અરે માનો કે સાહેબ તમે તો કોકની લઈ લેવી છે આ માની લીધું હાલ. હવે તો પેલો સનસેટ પોઈન્ટ જોવા પેલો ઘોડાવાળા હોય જોયા તમે જોયા. ઓહો એટલે નવા પહેણેલા જેવા એટલે થોડી એકલી ના દે તમે બી હવે કે બરોબર. એટલે તમે બે જણા બેઠા એટલે સાની ઘોડા ઉપર બેઠા ઉપર એને શું કહેવાય ઇંગ્લિશ Over. ઓવર અને પેલી ઘોડાની સવારી કરો એને શું કહેવાય Riding. તારે એને જ કહેવાય ઓવરરાઈડિંગ હજુ ફરી જો તમને ફરી સમજાવું પણ મારા જેવા કોક હોય ને આ રાત જેવા ઘોડા એ મારા 30 એકલા જાય સાહેબ બરોબર. એટલે એકલા પાછા ઘોડા ઉપર સવારી કરે એટલે આ ઓવર રાઇડિંગ નું એક્ઝામ્પલ છું સાહેબ ઘોડો સમજ્યા કે હજુ ફરી સમજાવું સમજી ગયો ભાઈ. તારે બીજું એક્ઝામ્પલ દેવાની જરૂર નથી હવે. તને પૂછવા લાયક કાઈ છે નહીં. હારું હાલ મને એમ કે what is session? અલ્યા સાહેબ 30 થાય 31 ના થાય અલ્યા ક્રિસ્મેન 31 સેશન માં ક્યાંથી આયા? એ તો તમને ટીવી ક્રિકેટ મેચ માં સમજાવું સાહેબ
અને આ સ્ટેશનની વાતો ના કરો, પોલીસ હશે ને તો જોર આપણે બે ન લઈ જાઓ. ભાઈ પોલીસની વાત ના કરીશ તો મેં પૂછ્યું સેશન શું છે બીજો ક્વેશ્ચન ના ના સમજાવું સાહેબ નથી સમજાવું સમજવું. સાહેબ. મારે નથી સમજવું. હું સમજી ગયો. What is Houston? આપણે પેલું પોચમાં ભૂગોળની ઇતિહાસ આવું ખબર છે? હા હા ખબર. ઓય એમાં નકશા આવે નકશા. હા બરોબર છે. આમ ભારતનો નકશો જોયો ને જોયો. એમાં બધા ગોમડા શહેર ને પેલા શહેરની ઉપર પેલા શું હોય રાજ્યો હોય ગુજરાત મહારાષ્ટ્ર ને એવા બધા. હા. તો એ આપણા રાજ્યની ઇંગ્લિશમાં શું કહેવાય સાહેબ? State. અને તમે જોતા હો શું કહેવાય? કહેવાય. બરોબર છે. તું કે છે તો સાચું જ હશે. ગાર્બેજ કલેક્શન એટલે શું? અલે આ સાહેબ હા હેલો એકદમ આ તો હા હેલો. અરે આ તું બધા ક્વેશ્ચન હેલ્લા જ કરે છે. હા તો તમે પૂછો એવા સાહેબ એટલે આપણો ગાર્બેજ સારું કે. કલેક્શન એટલે છે ને અમદાવાદ મ્યુનિસિપલ પેલી આવે ને એનો કચરાનો ડબ્બો એટલે ગાર્બેજ કલેક્શન. એમસી અને ગાર્બેજ કલેક્શન ને કઈ લેવા દેવા અલે સાહેબ ગાર્બેજ એટલે હું તારકો કચરો અને કલેક્શન એટલે કો તમે શું ભેગું કરવું. હા તે રોજ પેલા અમદાવાદ મ્યુનિસિપાલિટી વાળા રોજ સોસાયટી કચરો ભેગો કરવા નહીં જતા હા, ડબ્બો હા. એને ગાર્બેજ કલેક્શન કહેવાય સાહેબ. બીજું એક્ઝામ્પલ જોઈએ સાહેબ. નથી જોતું. અરે દાદા, નથી મારે. અરે વાત પછી મારે જોઈએ જ નહીં. અરે મને એમ કે વોટ ઇઝ ગ્રીડ વ્યૂ? આય હાવ હેલો તમે તો બહુ હેલો છો. મજા આવી ગઈ. જાણેલો કે તમે ને તમારી ગર્લફ્રેન્ડ જાણવાની જ છે. કોઈની લેવા નહીં આપણે. એક ગર્લફ્રેન્ડ લાવી દે મારા માટે ભાઈ. અરે વ્યવસ્થા કરીશ છે તમ તારમાં ગોમમાં આવજો ને તમ તાર. સારું કે ગ્રીડ વ્યૂ એટલે શું? એટલે તમે મોલમાં જ્યાં તમારી ગર્લફ્રેન્ડ અંગાતે તે પેલા ચોકડી વાળા શર્ટો ટી શર્ટો આમ લટકે હોય ને એ પેલી ચોકડી ઇંગ્લિશમાં શું કહેવાય છે? Grid. હા અને તમે જો એને શું કહેવાય? ગ્રીડ વ્યૂ. તે એને જ ગ્રીડ વ્યૂ કહેવાય તા સાહેબ. અરે ભાઈ WCF શું છે? આ તો અઘરો સવાલ છે. જોયું? હા અઘરો સવાલ છે. હવે આનો આન્સર આપ. હું જોઉં છું કેમ આમાં તો આપસ. ગીત ગાવું પડશે. આમાં ગીત ગાવું પડશે. તમને સમજ નહીં પડે. સમજશે જ નહીં પડે. ગીત ગાવાનું હો તો આપણે સમજીએ. હાર વાર કા ચાલો. वर्ल्ड में हो गया हंगामा जब से आया सिक्योरिटी का ड्रामा सो पोप को मारो गोली लेके आया सॉफ्ट नया ड्रामा ओ ऐसे एवरीबॉडी A for एड्रेस सर्विस का B for बाइंडर सर्विस का C for कॉन्ट्रैक्ट सर्विस का D for डिबग करते जाओ पर हम जा क्या आकर गाऊं બસ આ WCF કહેવાય. બરોબર છે. હજુ સરસ છે. બરોબર છે. આપે કીધું એ બરોબર છે. જે છે એ બરોબર છે. અરે આ તું વચ્ચે વચ્ચે શું કરે છે? આ ફોન की बात છે. ये बात है फोन की बात पूछी थी. આને કોણ કી વાતમાં શું છે? અરે આ સાહેબ આ તો માની છે આપણા રાજ્ય માની. અને આ બીજી છે આ આપણા પેલા જેલવાળા બાપુની. બબ્બે રહીને કેમ ફરસ? અલ્યા સાહેબ પેલા શું આપણી ઉંમર થઈ જઈ હવે પરણવાની તો મેર નતો આવતો ગોમમાં છોડ્યો હાથ નથી પાડતી તે બાપા લઈ ગયા બાપુ જોડે આ એ પહેરી ને તો એક સોડી મળી જાય. આ તમને ખબર જ છે ને સોડી લડકી ને કડકી દોનો સાથ में आती है. હવે લાયા ને ખવડાવ તો પડક નહીં જાય એટલે આ પછી માં જોડે ગયા બાપા માં જોડે લઈ ગયા. તમારે જોઈએ છે? ના બા ના છે નહીં. તારા વિચાર તારી જોડે રાખ. મારે નથી જોતી. અરે મજા આવશે નથી લાવી. છોડ આ બધું છોડ તું. ચાલ ધારો કે તને નોકરી આપી. અરે બાર સાહેબ અરે અરે બેસી જા. તને મેં કીધું ધારો કે નોકરી આપી. શું દારૂ નોકરી કોને તને ક્યારે તને મેં ધારવાનું કીધું.
અરે સાહેબ હમણાં તો તમે એમ કીધું નોકરી આપી. પણ એ ધારવાનું કીધું, મેં તને આપી નથી શું નોકરી. કોને તને ક્યારે અત્યારે. Thank you, આભાર. અરે મારા ભાઈ, તને ધારવાનું કહું છું. આ ધારી લીધું સાહેબ ચાલ, તને ઓછા પગાર ઉપર નોકરી ઉપર રાખું તો કામે ઓછું જ થાય ને સાહેબ તો સાહેબ ઓછા પગારમાં વધારે કામ કે નિયમ કહેવાય સાહેબ શોષણ કહેવાય સાહેબ આ તો તમે શોષણ કરો છો તાર પણ તારી સ્કિલ જોઈને તો મને એટલું જ લાગે છે કે તને આટલી જ મળશે. મારી સ્કિલ કીધી ચો હવે સ્કિલ કીધી ચો હા તમને મેં જોઈ લીધી ને. ચાલે તારે કોમ્યુનિકેશન એટલે તો કરતો હતો હું. આ તો તમે કહો છો ધારી લઉં છું હું ધારવાનો જ મેં સાંભળી તારી કોમ્યુનિકેશન. આ પણ તમે કહો છો ત્યારે ધારી લઉં અલે આ ભાઈ તું જા, ગેટ આઉટ. અલ્યા સાહેબ આ ના તું તો નોકરી વગર ના જાય હો સાહેબ બેઠો એટલે બેઠો ના નોકરી વગર સિક્યોરિટી બોલાવો. અલ્યા સાહેબ આ તો ફોન કી કોઈ લોચો છે સાહેબ તમે સો પછી સિક્યોર જ છીએ ને આપણે ભાઈ તું જાતો નથી એટલે સિક્યોરિટી બોલાવી છે. જાય છે કે નહીં તું? સાહેબ ના તો નોકરી વગર ઘેર નહીં જાય કઈ દઉં સાહેબ તું માનીશ ને એમ? ના સાહેબ આપણને આ જેવો .net આવડે છે પૂરેપૂરું સાહેબ હાલ મને એમ કે કઈ રીતે માનું કે તને .net આવડે છે? अरे साहेब .net के लेक्चर में हमने पढ़ाई की लीला नहीं What is pay plus pay? તમારું કરવા જ કેટલા સાહેબ મારા આવો જ કોન્ફિડન્સ મારતી જરૂર. Thank you, આભાર સાહેબ તમારો ખૂબ બેસી જા જે એક ક્વેશ્ચન બાકી છે એનો આન્સર હજી આપીશ. પાછો એનો આન્સર આપીશ તો તને જોબ પર રાખીશ. સાહેબ પણ અઘરો ના પૂછતા તને અઘરા લાગે છે કોઈ? નામ તો સહેલા હતા પણ હવે તમારા મોઢા ઉપરથી લોચો લાગે છે કીધું ને તમે તારે રહેવું છે જોબ પર? ઓવા તમે ક્વેશ્ચન સાંભળવો છે? ઓવા જલ્દી સાંભળીશ. બોલો, જલ્દી હું તને નોકરી પર કેમ રાખું? अरे साहेब हर कंपनी के पास डेवलपर होते हैं लेकिन हर डेवलपर स्किल वाले नहीं होते दिल वाले होते हम स्किल वाले हैं